એમની લોકોની લાલચ વધતી જશે અને તમારે ક્યાં દીકરો છે કે ગટપણમાં સહારો બને. તમે બંને દીકરીઓ મારા દીકરા સમાન જ છો. તું જરા પર ચિંતા ના કરીશ, બધું સારા વાળા અરે વેવાણ, એ તો તમારા વખાણ કરે છે. તમે તો લગ્નમાં આવે નહીં, બધી પહેરામણીઓ અહીં લઈને આવ્યો છું. શું લાવ્યા છો બતાવો. લો, આમાં તમારા માટે સાડી છે, જમાઈ માટે સૂટનું કાપડ છે. અને બેટા દયા, આમાં તારા માટે સાડી છે. આ હું આપી દઈશ. રે ભાઈ, આ તો બધું સમજ્યા, પણ મેં જે તમને પત્ર લખ્યો તો એનો જવાબ કેમ નથી આવ્યો? જવાબ તો ક્યાંથી આપું વેવાણ? તમે તો સારી રીતે જાણો છો કે હમણાં નાની દીકરીના મેં લગ્ન કર્યા તો મારી પાસે જે કાંઈ રોકડ રકમ હતી, ધન દાગીના હતા, એ બધું લગ્નમાં ખર્ચ થઈ ગયું. હવે તમને આપવા માટે તો મારી પાસે કાંઈ નથી. અરે કેમ કાઈ નથી? આ બાપ દાદાનું મકાન છે વેચી મારો. બસ માવડી બસ, હવે હાથ થાય છે. એ તું મૂંગી ની રહેજે. આ ઘરના વ્યવહારમાં તને ખબર ન પડે. વચમાં બોલે છે. જો લે ભાઈ, મેં તમને પત્ર લખ્યો એટલે મારે પૈસા જોશે એટલે જોશે. અને જો તમે ના આપી શકતા હોય ને તો ઉપડે તમારી દીકરી. વેવાણ! અરે મારો દીકરો છે, ભણેલો સારી નોકરી કરે છે, લેતા જજો ને પાછી. વેવાણ, મારી વાત તો સાંભળો, મને થોડોક સમય આપો. તમને પૈસાની બહુ જરૂર હોય ને તો હું તમને 10-15 હજારની સગવડ. કેટલા? 10-15 હજાર. અરે 10-15 હજારથી મારું કામ ન થાય. મારે જોઈએ પૂરા 50,000 એટલે 50,000 ના ગજરો હું કરતો હતો. મારી વાત તો સાંભળો વેવાણ. કેટલા? 50,000. વેવાણ, મારી વાત તો સાંભળો. વેવાણ, વેવાણ. મારી ડાય દીકરી ના રડીશ. ભગવાન બધું જ સારું કરશે. તારી સાસુને 50,000 રૂપિયા જોઈએ છે ને, અરે જમીન આસમાન એક કરી દઈશ, પણ તારી સાસુને હું પૈસા લાવીને આપીશ. બેટા તું રડીશ નહીં. સાસરામાં સુખેથી રહે મારા દીકરા, સુખેથી.